માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે છોલે ભટોરે બનાવવાના છે। તેના માટે છોલેને મેં 5 થી 6 કલાક માટે પલાળી રાખ્યા છે। 5 થી 6 કલાક છોલે પલળી રહ્યા છે, પણ આપણે પહેલા ભટોરા માટેનો લોટ બાંધીશું। તેના માટે 1 કપ જેટલો મેં મેદાનો લોટ લીધો છે અને 1 કપ જેટલો મેં ઘઉંનો લોટ લીધો છે। તમારે 2 મેદાનો લોટ લેવો હોય તો 2 કપ લઈ લેવાનો અને 1 નાની વાટકી જેટલો મેં ઝીણો સોજી લઈ લીધો છે। જે રવો આવે છે એકદમ ઝીણો આવે છે તે જ લેવાનો છે। હવે મીઠું લઈ લઈશું સ્વાદ અનુસાર અને દળેલી ખાંડ લઈ લઈશું। અડધી ચમચી જેટલી દળેલી ખાંડ લીધી છે। બેકિંગ સોડા લીધા છે અડધી ચમચી જેટલા અને અડધી ચમચી જેટલા બેકિંગ પાવડર લીધા છે। પહેલાં આપણે સરસ તેને બધું મિક્સ કરી લઈશું। હાથેથી મિક્સ કરી લેવાના છે। બેકિંગ સોડા અને બેકિંગ પાવડર જરૂરથી એડ કરવાનો છે। જો એ ના હોય તો તમે ઈનો લઈ શકો છો। 1 ચમચી જેટલો ઈનો લઈ લેવાનો અને ખાટું દહીં લીધું છે, એકદમ ખાટું દહીં આવે છે તે લઈ લેવાનું છે। અડધી વાટકી જેટલું લીધું છે। પહેલાં દહીંથી જ સરસ લોટને મિક્સ કરી લેવાનો છે। પછી જરૂર લાગે તો આગળ આપણે પાણી એડ કરીને મીડિયમ સોફ્ટ લોટ બાંધવાનો છે। ના બહુ કડક કે ના બહુ ઢીલો એવો લોટ આપણે આ બાંધીશું। હજુ પાણીની જરૂર પડશે। પાણી લઈ લઈશું, થોડું થોડું લઈશું, જરૂર પૂરતું જ એડ કરીશું અને હલકા હાથે લેવાનું છે। હલકા હાથે મસેડીશું। જો ભટોરેનો લોટ બાંધાઈ ગયો છે, પણ આ લોટ હજુ સેટ નથી થયો। હજુ આપણે તેને ભટોરે ફૂલે ફૂલે અને એકદમ જાળીદાર બને તેના માટે આ લોટને સરસ સેટ કરવાનો છે। પ્લેટફોર્મ પર પહેલાં થોડું તેલ લગાવી લઈશું। હવે આ લોટને થોડો મસેડી લઈશું અને થોડો ટીપી લેવાનો છે। જેટલો તમે ટીપશો એટલો જ તમારા ભટોરે સોફ્ટ અને જાળીદાર બનશે। આ રીતે પછાડીને ટીપી લેવાનો છે। જો આ રીતે પછાડવાનો છે। 10 થી 15 વાર તમારે આ પ્રોસેસ કરવાની છે, ત્યારે જ તમારો ભટોરાનો લોટ એકદમ સેટ થઈ જશે। આ રીતે પછાડીને કરવાનું છે। લગભગ 10 થી 15 વાર મેં આ રીતે તેને પછાડ્યો છે અને મસળી લીધો છે સરસ। પછી તેને 2 થી 3 કલાક માટે રેસ્ટ આલવાનો છે। જો એકદમ સેટ થઈ ગયો છે, હવે જો એની એકદમ ટેક્સચર બદલાઈ ગયું છે। જેટલો પસાડશો એટલો લોટ આપણો સેટ થઈ જાય છે, થઈ ગયો છે। હવે તેને બાઉલમાં લઈ લઈશું અને તેના પર થોડું આપણે તેલ લગાવી લઈશું। તેલ લગાવીને તેને ભીના કપડાથી ઢાંકીને આપણે મૂકી દઈશું 2 થી 3 કલાક માટે, જેથી આપણો લોટ સરસ ભટોરા માટે રેડી થઈ જાય। ઢાંકીને મૂકી દઈશું। હવે છોલે પણ આપણા સરસ પલળીને રેડી થઈ ગયા છે। તેને આપણે બાફવા મૂકવાના છે। તેના માટે કુકરમાં 2 ગ્લાસ જેટલું પાણી લઈ લીધું છે। છોલે એડ કરી દઈશું। મીઠું લઈ લઈશું સ્વાદ અનુસાર અને ચાનું પાણી લઈ લઈશું। ચાને મેં ગરમ કરી લીધી હતી। પાણીમાં લઈને 2 ચમચી જેટલું પાણી લીધું હતું ને અડધી ચમચીથી પણ ઓછી ચા લઈને મેં ઉકાળી લીધું અને તેનું જ પાણી એડ કર્યું છે। તેનાથી છોલેનો કલર બહુ સરસ આવે છે। બેકિંગ સોડા લઈ લઈશું અડધી ચમચી જેટલા, જેથી છોલે આપણા સરસ પલળી જાય અને બાફતી વખતે સરસ ફૂલી જાય, એકદમ સોફ્ટ થઈ જાય। હવે સીટી લગાવી દીધી છે। 5 થી 6 વિસલ કરી દીધી છે। આપણા છોલે સરસ પલળી ગયા છે અને બફાઈને કૂક થઈ ગયા છે, એકદમ મેશ થઈ જાય છે। હવે તેનો વઘાર કરવાનો છે। તેના માટે 2 મોટા ચમચા જેટલું તેલ લઈ લેવાનું છે। આપણે છોલે બનાવીશું, તેલનું પ્રમાણ થોડું વધારે પડતું રાખવાનું હોય છે। 1 તમાલપત્ર લઈશું, 1 ચક્રફૂલ લઈ લઈશું અને 1 ચમચી જેટલું જીરું લેવાનું છે। જીરુંને સરસ તળવા દઈશું। જીરું તતરી ગયું છે। અડધી ચમચીથી ઓછી હિંગ લઈ લઈશું। 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું લઈ લઈશું। અડધી ચમચી જેટલી હળદર, ધાણા જીરું અને છોલે મસાલો લઈ લઈશું। મસાલાને તેલમાં સાંતરી લઈશું। આ એકદમ સ્લો રાખવાની છે, જેથી તમારું મરચું બળી ના જાય। અને 2 ટામેટાની મેં પ્યુરી બનાવી હતી તે એડ કરી દઈશું। હવે ટામેટાની પ્યુરીને સરસ તેલ અને મસાલા સાથે સાંતરી દેવાનું છે। જ્યાં સુધી ટામેટાં કૂક ના થઈ જાય અને તેલ છૂટું ના પડે ત્યાં સુધી તેને સાંતરી લેવાનું છે। સતત ચલાવતા રહીશું અને ઢાંકીને મૂકી દઈશું 2 થી 3 મિનિટ માટે, જેથી ટામેટાં સરસ કૂક થઈ જાય। લીલા મરચાં લઈ લઈશું, તેને મિક્સ કરી લઈશું। થોડો આમચૂર પાવડર લઈ લેવાનું છે। આમચૂર પાવડર ના હોય તો તમે લીંબુનો રસ લઈ શકો છો। મિક્સ કરી લઈશું।
એને મીઠું લઈ લીધું છે સ્વાદ અનુસાર. હવે ઢાંકીને મૂકી દઈશું 2 થી 3 મિનિટ માટે. 2 થી 3 મિનિટ થઈ ગઈ છે. તેલ છૂટું પડી ગયું છે. ટામેટાં પણ સરસ આપણા કૂક થઈ ગયા છે. હવે જો છોલે જે બાફીને રાખ્યા હતા તે લઈ લઈશું. જે પાણી હતું છોલેમાં બાફતી વખતે રાખ્યું હતું તે સાથે જ આપણે છોલેને એડ કરી દેવાના છે. મિક્સ કરી લઈશું સરસ. હવે તેને ઢાંકીને આપણે મૂકી દઈશું 10 થી 15 મિનિટ માટે મીડિયમ આંચ ઉપર. મીડિયમ આંચ ઉપર 10 થી 15 મિનિટ આપણે છોલેને કૂક કરી દીધા છે. એકદમ થીક રસો થઈ ગયો છે. જો ગ્રેવી તમારે છોલેની જેટલી જોઈએ તે પ્રમાણે એડ કરવાની. આપણે મીડિયમ જ રાખી છે, ના બહુ લિક્વિડ ફોર્મમાં કે ના બહુ થીક. હવે કોથમીરના પાન લઈ લીધા છે. જો આપણા છોલે બનીને રેડી થઈ ગયા છે. એને તે ઢાંકીને મૂકી દઈશું સાઈડમાં. ત્યાં સુધી આપણે ભટુરે માટેનો લોટ પણ સેટ થઈ ગયો છે. 2 કલાક જેવું થઈ ગયું છે. મારા લોટને સેટ થઈ ગયો છે સરસ. હજુ જરૂર લાગે તમારે સોફ્ટ કરવો હોય તો હજુ તમે તેને પસાડીને થોડો કરી શકો છો, પણ આપણે સરસ સેટ થઈ ગયો છે. હવે લુવા લઈ લઈશું. જે સાઈડના તમારે ભટુરે બનાવવા હોય તે સાઈડના લુવા લઈ લેવાના છે. તેને પ્લેટફોર્મ પર જ વાણીશું. થોડો તેલવાળો હાથ કરી લીધો છે અને હાથની મદદથી આપણે આંગળીની મદદથી આપણે પ્રેસ કરીને ભટુરેને થોડું આપણે એ કરી દઈશું અને 2 થી 3 વેલણ મારી લઈશું અને ભટુરેનો શેપ આપી દઈશું. બાજુના ગેસ પર તેલ ગરમ કરવા મૂકી દીધું છે. ગેસની આંચ આપણે ફાસ્ટ જ રાખીશું. તેલને એકદમ ગરમ કરી લેવાનું છે. ભટુરે વણાઈ ગયો છે. તેલ સરસ ગરમ કરી દીધું છે. જો તેલ ગરમ તમારું નહીં હોય તો તમારો ભટુરે નહીં ફૂલે. ચેક કરી લઈશું. જો હલકા હાથે તેના ઉપર તેલ સ્પ્રેડ કરીશું અને આ વખતે જો ફૂલે આપણો ભટુરે બની ગયો છે. એની સાઈડ ચેન્જ કરી દેવાની છે. ફૂલી જાય પછી તેની સાઈડ ચેન્જ કરવાની છે. એકદમ ફૂલે આપણે બધા ભટુરા બની દીધા છે અને મેં સર્વ કરી દીધા છે. કોથમીરથી ગાર્નિશિંગ કર્યું છે. તમે એકવાર જરૂરથી બનાવજો છોલે ભટુરે. અને જો તમને મારી